હજીરા ખાતે જેટી પર જહાજોને કિનારા પર લાવવા માટે ટર્ગનો ઉપયોગ કરવામાં આવે છે। દરમિયાન ટર્ગમાં બેઠેલ 10 જેટલા એસઆર કંપનીના સ્ટાફના કર્મચારીઓ દરિયામાં ડૂબ્યા હતા, જેમાંથી 8 લોકોનો બચાવ કરી લેવાયો છે। અન્ય 2 લોકોની શોધખોળ ફાયર વિભાગે શરૂ કરી છે। હજીરા ખાતે મોડી રાત્રે બોટ ડૂબી હોવાનું જાણવા મળ્યું છે। હજીરાના દરિયામાં આવી કોઈ ઘટના બનતી હોય છે ત્યારે સ્થાનિક કંપનીના ફાયર વિભાગની મદદ લેવામાં આવતી હોય છે। 2 લોકો ગઈકાલથી ગુમ થયા હતા, તેમને શોધવાની કામગીરી કંપનીના ફાયર વિભાગે શરૂ કરી હતી, પરંતુ તેઓ ન મળતા આખરે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગની ટીમને જાણ કરાતા કામે લાગી છે। ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે હજીરા વિસ્તારમાં બોટ ડૂબી જતા 2 માણસો લાપતા થયાનું મેસેજ કંટ્રોલ રૂમમાં મળ્યો છે। ઘટના ક્યારે બની છે તથા કેટલા લોકો અંદર હતા તે અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી। હજીરા ખાતે જેટી પર જહાજોને કિનારા પર લાવવા ટગનો ઉપયોગ કરાય છે। ટગ બોટનો મોટા જહાજોને જેટી સુધી લાવવાની ઉપયોગમાં લેવામાં આવે છે। તે બોટમાં એસઆર કંપનીના 10 લોકો સવાર હતા, તે બોટ ડૂબી જવા પામી હતી। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।